કાચનો મજબૂત ગ્લાસ, એટલે કેવો મજબૂત એટલે કેવો ગ્લાસ આવે, તમે સમજો કે આખી એફઆઈઆર માં ગ્લાસ ગ્લાસ કાચનો ગ્લાસ, મજબૂત ગ્લાસ, વજનદાર ગ્લાસ, સ્ટીલનો ગ્લાસ, આવું જ લખ્યું. અવડા મોટા. અને હા, ગુજરાતમાં જયારે સરકાર જ બુટલેગરોના હાથમાં હોય તો એને ગ્લાસ તો દેખાવાના, ગ્લાસ જ દેખાય. બુટલેગરોને તો ગ્લાસ જ દેખાવાના. બીજો વાક્ય વાંચીએ આપણે. બીજો એને પોલીસમાં જે લખેલું છે, તમે વિચારો કે હાલના કામના આરોપીએ એટલે કે ચૈતરભાઈ વસાવાએ પ્રાંત સાહેબની ઓફિસમાં ચાલુ મીટિંગમાં આવું કૃત્ય કરેલ છે, જેથી કોઈ આગોતરું આયોજન કરીને આ કૃત્ય કરવાની કોઈ રણનીતિ છે કે કેમ? હવે આગોતરું આયોજન જ જો મારી નાખવાનું કર્યું હોય તો ગ્લાસ મારે, છરો મારે. પોલીસ હજુ એ જાણવા માંગે છે, અદાલતમાં એવું લખીને આપે છે કે આ મારી ગ્લાસ, કાચનો ગ્લાસ ફેંકીને મારી નાખવાની ઘટના કઈ આગોતરું આયોજન હતું? મારી જ નાખવાનો હોય ને આગોતરું જ આયોજન હોય તો કાચનો ગ્લાસ મારવાનો, લોઢાન છરો મારવાનો? આટલી સિમ્પલ કોમન સેન્સ વગરના વાહિયાત નોન સેન્સ સવાલો લઈને ભાજપના કહેવાથી પોલીસ અધિકારી અદાલતમાં ઉભા હતા. બોલતાય શરમ નહીં આવી હોય કે આવા પ્રશ્નો પૂછવાના કે ગ્લાસ મારવાનું ષડયંત્ર કેવું હોય? એ તો ત્યાં પીવાનો ગ્લાસ. અને આ ઘટના સાચી છે કે ખોટી? તો દોસ્તો, ગોપાલભાઈ ઇટાલિયાનો વિડીયો તો તમે જોઈ લીધો છે. તો આ વિડીયો હકીકતમાં સાચો છે કે ખોટો છે તે તમે જાણી લીધો હશે, કેમ કે વિડીયો જૂનો થઈ ગયો છે દોસ્તો. પણ જે સામસામેની પાર્ટીના જે સંજયભાઈ વસાવા છે તેમને આ વિડીયો જોઈને બહુ ખોટું લાગ્યું છે અને ખરાબ લાગ્યું છે. તો ગોપાલભાઈ ઇટાલિયાને સંજયભાઈ વસાવાએ એવી ચેલેન્જ આપી છે કે તમે વિડીયો જોઈને હદ થઈ જશો દોસ્તો. પણ એમનું કહેવું એવું હતું કે કાચના ગ્લાસથી માણસનું મૃત્યુ ના થાય. તો હું ખુલ્લી ચેલેન્જ આપું છું ગોપાલ ઇટાલિયાને, મારી સામે આવી જાય અને સામે આપણે પ્રેક્ટિકલ કરી લઈએ. કે હું કહું છું કાચના ગ્લાસથી માણસ મરી જાય, હું એટલું જાણું છું. હું ગોપાલથી ખબર પડે કે કાચના ગ્લાસથી મોત થાય કે ના થાય. હા, ગોપાલ ઇટાલિયાને એક પ્રેક્ટિકલ કરીને બતાવવા માંગુ છું. ગોપાલ ઇટાલિયાને મારી ખુલ્લી ચેલેન્જ છે, તમે આવો ડેડિયાપાડા, આપણે બે જણા સામસામે બેસીને કાચના ગ્લાસ વડે હું તમારા પર હુમલો કરું છું. તમારું મૃત્યુ થાય છે કે નથી થતું એ મારે જોવું છે. તમે આ પ્રેક્ટિકલ કરવા માંગો છો કે ભાઈ કાચનો ગ્લાસથી વાગે કે ના વાગે? હા, સરકાર પણ કડક હાથે કાર્યવાહી કરે, એ અમારા સમાજ માટે પણ સારું છે, આવનારા દિવસો માટે પણ સારું. આ ફરિયાદ બિલકુલ સાચી છે અને સરકારમાં પણ કહીએ છીએ કે આ ફરિયાદ બિલકુલ સાચી છે અને કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવે એ જ અમારી અપેક્ષા છે. બીજું કે ગોપાલ ઇટાલિયાનું જે નિવેદન છે કે કાચના ગ્લાસથી માણસનું મોત નથી, એ તમે વિડીયો બી જોશે, શું કહેશો? મેં સોશિયલ મીડિયાની અંદર ગોપાલ ઇટાલિયાનો વિડીયો જોયો હતો, સાચો ખોટો હું નથી જાણતો, પણ એમનું કહેવું એવું હતું કે કાચના ગ્લાસથી માણસનું મૃત્યુ ના થાય. તો હું ખુલ્લી ચેલેન્જ આપું છું ગોપાલ ઇટાલિયાને, મારી સામે આવી જાય અને સામે આપણે પ્રેક્ટિકલ કરી લઈએ. કે હું કહું છું કાચના ગ્લાસથી માણસ મરી જાય, હું એટલું જાણું છું. હું ગોપાલથી ખબર પડે કે કાચના ગ્લાસથી મોત થાય કે ના થાય. હા, ગોપાલ ઇટાલિયાને એક પ્રેક્ટિકલ કરીને બતાવવા માંગુ છું કે કાચના ગ્લાસથી મૃત્યુ થાય કે ના થાય. એમણે જે ગોપાલ ઇટાલિયાને મારી ખુલ્લી ચેલેન્જ છે, તમે આવો ડેડિયાપાડા, આપણે બે જણા સામસામે બેસીને કાચના ગ્લાસ વડે હું તમારા પર હુમલો કરું છું. તમારું મૃત્યુ થાય છે કે નથી થતું એ મારે જોવું છે. તો દોસ્તો, ગોપાલ ઇટાલિયાને જે આ સંજયભાઈ વસાવાએ જે ચેલેન્જ આપી છે તે ચેલેન્જ તો ગોપાલ ઇટાલિયા પૂરી પણ કરી દેશે. અને સંજય વસાવાને મારે એટલું કેવું છે કે તમે તો બધા છે ને ભાજપના પાળેલા કૂતરા છે, કોઈ ભાજપના પાળેલા માણસ નથી. તમે માણસ હોય તો કોઈ આવી છેતરપિંડી કરે નહીં, કેમ કે ચૈતરભાઈ વસાવાને ગુના વગર તેમને ફસાવવામાં આવ્યા છે. તો તમે બધા કૂતરા છે. અને દોસ્તો, આ વિડીયો સંજય ઇટાલિયા, તો દોસ્તો આ બધા કેસ કબાડા છે જે માનવામાં નથી આવતા. તો ચૈતરભાઈ વસાવાએ જે સંજય વસાવાને ગ્લાસ માર્યો તે રેકોર્ડ કેમ નથી થયું? અને ચંપાબેન વસાવાને જે ગાળો બોલી હતી ચૈતરભાઈ વસાવાએ તે સીસીટીવી કેમેરામાં કેમ રેકોર્ડ નથી થયું? આ વિડીયો કેમ બધા જાહેરમાં બતાડતા નથી?
તો આ બધી વાત ખોટી છે. જે કે ચૈતરભાઈ વસાવા આદિવાસી સમાજને જે સપોર્ટ કરે છે તે અમને ગમતું નથી ભાજપ સરકારને. તો ચૈતરભાઈની પત્નીનો વિડીયો જોઈ લો દોસ્ત. પોલીસ ખોટું બોલી રહી છે. પોલીસે કેમ તમે ખોટા નથી. આ મીડિયામાં કાલે તમારી મુલાકાત કરાવેલી કરાવેલી 11:30 કેટલા વાગે કરાવી? સાહેબ મારી વાત સાંભળો. તમે એમ કહો છો તો તમે તમે મારી વાત સાંભળો. Please open this barricade. Please open the barricade. You're wasting our time. You are actually wasting my time, and we will go live. I need to go my home. You're stopping me from going my home. આપ ખોલો. તમે કાનૂનનું ઉલ્લંઘન કરો છો. અમે પણ તમારું નામ આપીશું. તમારા નામ બધાના અમે લેશું.